શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 288 બામણવાડ અને બેરણા તારીખ 27/4/1981. એટલે આપણે પરના વિષયોમાં પડ્યા છીએ બે ભાન અવસ્થામાં. હું ને મારું, ઘર મારું, ગોમ મારું, શરીર મારું, પણ આ બધું છે નાશવંત છે. આ નતું અને પકડવાનું છે અને પાછું મૂકીને જતા રહેવાનું છે. તો સમજણ વગરનો કર્મ કરીએ તો આ કર્મ અને નૈસી ગતિ જતું રહેવું પડે. કારણ મહાપુરુષોની શરણાગતિ લઈ મહાપુરુષોનો બોધ વસન જો હૃદયમાં ઉતારે અને જીવનનું પરિવર્તન કરે તો આપણામાં આત્મા છે એવું પ્રાણી માત્રમાં આત્મા છે. અને આ તત્વો છે બધો પરમાત્માનો છે. સૂર્યમાં એ પ્રકાશે છે, ચંદ્રમાં એ પ્રકાશે છે, ધરતીના આધારે ઠહેરેલી છે. ઇન્દ્ર વૃષ્ટિની શક્તિથી કરે છે. પરમાનો દેહ એને બનાવેલું છે. આપણો કોઈનો જાય જગ્યાએ રહી અને આ હોદા મેળવ્યા છે. બહેના થોનેલામાં દૂધ એ પરમાત્મા આદિ અનાદિ છુપા જે ભગવાન એ બધાને પાડે અને આપણે નથી પાડતા. એ ભગવાન આપણા ખેતરમાં અનાજ વાવીએ છે તો એના કણ એ ભગવાનની શક્તિથી બેસે છે. તો ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, એમાં સોટા કરીને નાખે છે, એ ભગવાનની સત્તા છે. જન્મ તો પહેલા માતાના થોનેલામાં દૂધ બનાવ્યું એ સત્તા ભગવાનની છે. તમે અમે બધા ક્રિયાઓ બધી બહારની કરીએ છીએ પણ મૂળ તત્વથી અજાણ છીએ એટલે આપણે ધ્રમથી વિમુખ છીએ. અને મહાપુરુષોની શરણાગતિ લઈ અને આ પ્રીતમનું વાક્ય ગવાય છે કે જો એ બોધનો કોઈ વિચાર કરે તો અજ્ઞાનનો પડદો છે એને અખડી જાય. બ્રહ્મધ્યાન ગગનવત થઈ રહે. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં. કૃષ્ણ વિનાનો દિશે કોઈ હરિરસ પીજીએ. જેણે ભગવાનના બોધ વસનોનું રસાયણ અંતરમાં ઉતાર્યું હોય તો નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વસને અમૃત વસ્તી, ત્રીજું લોસન ખોલ્યું જેની સુરતા પરમાત્મામાં લાગી જાય. રહેવું પડે સંસારમાં, પ્રાલબ્ધના યોગો હોય ખપાવો, પણ અંતરમાં જરહર જ્યોતિ નિર્વિકલ્પ ચેતન સચ્ચિતાનંદ આત્મા છે. એ ભગવાન ઉપર જે મળ છે આવરણ, મળ વિક્ષેપના આવરણ, એ સત્પુરુષોના બોધ વસનોનો વિચાર કરે તો આવરણ ટિમર ટળી જાય. તો મનખા દેવનો અવતાર એ પશુ બુદ્ધિ ટળી જાય. તો આપણે બધા મળવાનું કારણ એક છે કે આ તો બધું નકલી છે. આ જે બધું આપણે ભાળીએ છીએ આ અસલ નથી, આ તો કર્મફળ છે. પણ અસલ તો મારા આત્મા છે. બાબા તમે શિયા ગામના છો? હે? હા, થોલના. તમારું નામ હું? મારું નામ જીવાભાઈ. કેનો છોકરો? જીવાભાઈ રાવ. નાતી કોણ? પટેલ. તમારો આત્મા થોલનો છે? હે? આ મને જવાબ આલે છે કેનો છે? પાકું છે નામ આલો જૂઠું બોલ્યા અને આટલા માણસો જૂઠું બોલો છો? કેના છો? બોલો હા છું. હા? તમારા મય દેવ બેઠો છે કેનો છે? આ તમારા આટલા બધા માણસો બધામાં ખાતરી લાવો કે તમે કેના છો. તમારું પાકું છે નામ લાવો. આ તો જૂઠું કહેવાય. આ તો પહેલા નતા થોડું નામનો શરીર પડી જાય તો આ મય બેઠો છે દેવશાનો છે. આ બધા દેશ એ તો લાકડો છે પરુનો વિષ્ટાનો નવ દ્વારા નરકે ભર્યો અંદર વિષ્ટા ખોણ પણ માયલો ચેતન જે દેવ છે ગ્રહણ જ્યોતિ નિર્વિકલ્પ ભગવાનનો અંશ આત્મા. એ આત્માને ઓળખવાના માર્ગ ઉપર મનુષ્ય અવતારનું જીવન છે. એ તમે તમને ન ઓળખો તો પછી કેવું કહેવાય? કેટલા દિન રહેવાના છો આ શરીરમાં? હે? કોઈ નક્કી છે? કારણ આ શરીર મૂકીને શું જવાનું છે? કોઈ ખબર છે? તમારા આ ગામમાં બધાને પૂછી લો, બધા માણસોને કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેટલો ટાઈમ રહેવાના છો ને શરીર મૂકીને શું જવાના છો? આટલી કોઈ ખાતરી આલે તો તમારું ગામ મથાળું હેમાં બધું છે. આ તો વાદાના ગાભા જેવું છે. આ અમે નતા ને હમણાં આયા ને હમણાં હાલ જવાના છીએ કાલે. કારણ તમે સો વતન કરીને બેઠા છો બધા, હું સમજીને બેઠા છો, હું કામ કરી રહ્યા છો. જે ઘેરથી આવ્યા છો ઘેર કોઈ જવાબ આલવો પડે કે આ જગત પિતા કોણ છે ખબર છે કે? કોણ છે? પરમાત્મા. તો પરમાત્માને કોઈ જવાબ આલવો પડે કે? પાછું એમાં જવું છે કે રખડવું છે? પરમાત્મામાં આવ્યા છો એ પરમાત્મામાં જવું છે કે આ ભવ સ્થિતિમાં રખડવું છે? રેસડો, ભૂંડળો, કાગડો, કૂતરો, હોમળો, ઓદરો, આ નાગ, વાઘ, રેસો, ઘોડો, ગજારો, ઊંટ, પાડા, ભાઈ ભાઈ, લૂલો, લંગડો, બેરો, બોબડો, ઝાર થશે. આ શું થશે? બોન વગરનો ક્રમ કરેલા જીવા દેહદારી થઈને રખડે છે બધે. જેમાં તો ભૂલો પડેલો માણસ રખડતો થઈ જાય.
મા બાપ અને મૂળ વતન છે આટલું ભૂલી જાય તો શિવ ગોમીનું જે ગોમનું છે એ ગોમ ભૂલી જાય તો પછી આમ કોણ ખંજોરે કે ખબર નથી તો શેવું જીવન કહેવાય? તારે તમે અમે બધા મનુષ્ય અવતારમાં આવ્યા છો ને જે ઘરથી આવ્યા છો એ ઘર ભૂલ્યા છો ને પોતાને ભૂલ્યા છો કે તમે કોણ છો? થોડા તમે બધા છો આ તો લાકડ કુટસા, આ તો ઠીકરો છે, કોઠલા છે, કરમ ભોગવવાના, આ તો નતાન થયા છે અને મટી જવાના છે. ઓન નિત્યનું જીવન સા તમારું અમારું બધાનું. ભક્તિ કરો તો એવી ભક્તિ કરો કે તમારો મહેલો દેવ છે ને આ બધામાં દેવ છે ને આ બધાના ધણી પરમાત્મા છે. એના તત્વો એને અર્પણ કરો. એની પૂજા કરવી હોય તો બધા દેહોમાં દેવ જાણી અને બધા આત્માઓને ઠારો, બધા આત્માઓને શાંતિ આલો. મનુષ્ય અવતારનો ધર્મ હું, મનુષ્ય અવતારનો ધર્મ હું તમાવું ખાવું ને મરી જવું નરકતા થઈ જવું એ તો પશુ બુદ્ધિ કહેવાય. મનખા દેવના અવતારમાં તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેટલો ટાઈમ રહેવાના છો, શો જવાના છો અને તમારા આજુબાજુ બધું કોણ છે, એનો સંબંધ છે. આ ઓળખો, આ સમજીને પછી વ્યવહાર કરો. વ્યવહારમાં રહીને ભક્તિ થાય. પણ તમે કોણ છો એ પેલા ઓળખો ને તમારા આજુબાજુ આ બધો લાકડા ઓફીમાં મોય બેઠો છે કોણ છે? બેહમાં, બળદમાં, ગાયમાં, ઘોડામાં, ગધાડામાં, કૂતરામાં, મનાળામાં, લાવરમાં, તીતરમાં, કબૂતરમાં, કીટમાં, પતંગમાં, ઝાડમાં કોની શક્તિ છે? હે કોઈ વિચાર કર્યો છે કે? તમારું નામ શું દાદા? માઠું નામ માનતા હો? જીવોભાઈ. તમારા બાપાનું શું નામ? કેટલો વર્ષ છો? ઈ ના પેલા કોણ હતા? હે જાણે જીવોભાઈ નામ તો જન્મ્યા છે 2-3 વર્ષે તો મને તો ખબર પડી કે મારું નામ જીવો છે. તમારો બાપો શું જા એ અત્યારે આવું તો પહેવા દો ઘરમાં? હે તમારા છોકરા છે ત્યાં? હું તો દેહના ધર્મો પાડતો મળ્યા દેવને સમજો, શાંતિ પામો. પરભાવનો રોગ છે ધોઈ નાખો. અહંતા, મમતા, ઈર્ષ્યા, કપટ, ધણીપણું, હું પણ જે હશે તો રાવણની ભૂમિકા છે. એ તો 84 માર્ગ છે. વશમાંનું હું કરું છે એને હળગાવી અને નિર્મળ આત્મામાં આવો. આપણું અસલ સ્વરૂપ એ આત્મા છે, સચ્ચિત આનંદ આત્મા છે. મહાપુરુષોના બોધનો વિચાર કરે ત્યાંનું હું ગળી જાય, બધામાં દેવ દેખાય. આ જેમ વીજળીનો કરંટ સબકો મારે છે એમ કદી તમારા આત્માની પ્રતિતિ થાય છે? કેટલો વર્ષ છો કે તમારા આત્માએ હું ભૂંડું કર્યું છે તે ના જોતા નથી? આ ગણ ને ગોમ ને નાચ ને બધું ગણ કરો છો પણ તમારામાં ભગવાન બેઠો છે ને એક ફેર તો વશ આલો મનુષ્ય અવતારમાં પરભાવથી શાંત થઈને. મહિલા ભગવાનને સ્વરો કોઈને જોયા તમારા ગામમાં કોઈને જોયા હોય તો આદરી આલો. આજે અમે ચેક કરવા છીએ હોય. હા અટકરે ભગવાન ભગવાન કરો છો પણ વિચાર કરીને દેખો ભક્તિ કેનું નામ કહેવાય? આ વાદળાનો ગાભો આકાશમાં છે એનું ગોમ છે શિવ ગોમ, શિવ દેશ. આ તો વાદળાના ગાભા જેવું છે. આ ઘરને ગોમ માનીને બેઠા છે. એ તો કોઈ નથી, આ તો નકલી છે. તમારું પાકું સરનામું જ કાઢો. પાકું સરનામું એ લાયસન્સ લઈ અને પછી સંસારમાં રહો. પાકો સરનામા હોગી કાઢી એનું લાયસન્સ મેળવો. લાયસન્સ મેળવીને પછી સંસારમાં રહો. બાળકો હો, નાના હો, મોટા હો, ભાઈ હો, બાઈ હો, હર કોઈ હો, પણ લાયસન્સ છે કે પાહે? હા તો લાયસન્સ વગરનું જીવન કેવું કહેવાય? એ લીધું છે કે ભગવાનનું લાયસન્સ લીધું છે? તે લાયસન્સ લાયસન્સ ભરો છો ઉંમર તો શક્ય થઈ જાય ને. ભક્તિ કરો અને ભજન કરો તો તમે બધા આત્માઓ છો ને ભગવાનના છો. ભગવાનના અમો મેળ મેળવી ભગવાનના હાથી વ્યવહાર રાખો હૃદયમાં અને બાહ્ય ધર્મ પાળો, શરીરના ધર્મ પાળો. પણ મોયલો જે આત્મા છે એને પરમાત્માનો સંબંધ કરી અને આ બધા પરમાત્માનો દર્શન કરો અને આ બધું પરમાત્માને બધા આત્માઓનો સંતોષ આલો, શાંતિ આલો, ક્ષમતા રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, વિનયતા રાખો. બધામાં ભગવાનની પૂજા કરો. નકે ઓય ના ભૂલેલા આ બધા ભક્તિમાં ફરે છે, ઓય ના ભૂલેલા જીવ ફરે છે. તો તમે અને અમે બધા આ તો તમારા જેવા જ અમે છીએ તો રખડતા. નકે તો તમારા ગામમાં આવીએ વળીએ અમે. આ તો અમે રખડતા છીએ, રોટલા વેણી ખાવા પેદા થયા છીએ. પણ તમારા ને અમારા બધાને ભેગા મળી અને એક વિચાર કરવાનો છે કે આપણ કોણ છીએ અને ચોથા આવ્યા છીએ. કેટલી દોના ભૂમિકામાં રહેવાના છો?
અને આ શરીર મૂકીને સો જવાના છો, આટલું ગોતી કાઢો ભક્તિમાં. માતાઓ કા પુરુષો બધા ભેગા મળી અને એક જ આપણું પરમપિતા પરમાત્મા છે. એ પરમાત્માના આપણા અંશો છે, સચ્ચિદાનંદ આત્માઓ છે. અને એના ખોળે બેહો ને એના તત્વોને અર્પણ કરો. બીજા આત્માઓથી રાગ અને દ્વેષ અને ઈર્ષા અને ક્રોધવાળા જેવી નાગનીઓની મજો છે, અહંકારી જેવી ગધાડાનીઓની મજો છે. મૂર્ખાઈ, છેલ્લી મૂર્ખાઈ. ગધાડું એ છેલ્લી મૂર્ખાઈ, કોઈને ન બદલ. તાણે મોનસારી જીવ વાઘની ને મનાળાની ને કૂતરાની મજા ન રહ્યો. હિયાળો તાણે દારૂનો વ્યસની તમારતો હોય તો ન હોય. તો હું એક વસ્તુ આ મારા સ્મરણમાં આવેલી એટલે હું વાત કહી દઈશું. દારૂનો વ્યસન હોય એ ડાયરેક્ટ નરકે જવાનો માર્ગ છે. ટેશન કર્યા વગર સીધા ડાયરેક્ટ નરકે જવું હોય એ દારૂનો વ્યસન રાખજો, જો કોઈને હોય તો આજુબાજુ. અને જો મોક્ષા જવું હોય તો દારૂ અને મસ અને ખોટો વ્યસનો ખોટી ફેશનો એ દૂર કરો. અને મહિલો અંતરનો દેવ છે આત્મા દેવ ભગવાન અનુભૂતિમાં આ ભાવ જાગૃત કરી અને બધામાં તમારામાં આત્મા છે એવું બધા પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. એ દેવનો હોય તો અંતરીય તો ભરાયા બધું. આત્મા ન હોય તો હળગાઈ દેવું પડવાનું. તો શરીરના ધર્મો પાળો પણ મહેલું દેવ છે જાગૃત કરી અને પછી શરીરના ધર્મો પાળો. સદગુરુ આપણે માનીએ છીએ એ આપણે નથી આતે. આપણે બધા આત્માઓ છીએ અને આપણો આત્મા પરમાત્માનો અંશ છે. આપણું ઘર પરમાત્મા એ ઘરમાં મળવા આજે ધર્મક્ષેત્રમાં ભેગા મળ્યા છે. આપણને છીએ પણ જે વારસાઈઓમાં મળાવીએ ત્યારે કોમનાઓ બધી જુદી હોય. અને આજે જે આપણે મળ્યા છીએ દર્શન પ્રસન્નના મેળે મળ્યા છે. તો હું દર્શન કે આપણામાં આત્મા દેવ છે સચ્ચિદાનંદ, આપણું સ્વરૂપ પરમાત્મા છે. આપણા આત્માથી આપણે અજોડ છીએ અને આપણા પરમાત્માથી આપણે વિમુખ છીએ. એ કોમ કરવા આજે બધા ભેગા મળ્યા છીએ. તો બધા શાંત ભાવથી ઠંડા થઈ, નિર્મળ થઈ, નિર્વેર થઈ, બધામાં આત્મા ભાવ રાખી પ્રાણી માત્રમાં નિર્વ્યવર્તી કરી અને પ્રાણી માત્રમાં એવો સચ્ચિદાનંદ આત્મા છે. આ બધાનું ઘર પરમાત્મા છે. આજે આપણા પરમાત્માને ભાતા નથી પણ આપણા બધાના રક્ષણમાં એ ત્રણ લોકનો નાથ જેને ભગવાન કહે છે એ ભગવાન રોમ રોમમાં અને રગ રગમાં વિલસેલા છે. એ ભગવાન આજે આપણી રક્ષામાં છે. શંકા આજે આપણે ધર્મ ક્ષેત્રમાં આવ્યા છીએ. બધું જીવન ગુજારીએ છીએ એક શરીરના અર્થે ગુજારીએ છીએ. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, કમાવું, મરી જવું, જન્મવું, ભાગતું, વિવાહ મળવા, વ્યવહાર કરવાની બધા ભેગા છીએ. પણ આજે જે મળ્યા છીએ એ બધા ભાવોનું શાંત કરી અને આપણામાં નિરાહારી શુદ્ધબુદ્ધ ચેતન આત્મા દેવ છે સચ્ચિદાનંદ. આપણું ઘર પરમાત્મા છે. આપણું સ્વરૂપ એ ભગવાન છે. એને જાણવા સારું આજે ભેગા થયા છીએ. આ ભાઈ જે ભજન કી છે કે ગુરુજી ઘેર આવ્યા અને બળતા હોય આને ઠાળ્યું એ મેં માજા આપણે એટલો વિચાર કરીએ તો એ ગુરુ હું અને ઘેર આવ્યા કચ્છીઓના વીક મટી ગઈ કેવી દશામાં લાવી ગયેલી. તો એ ગુરુ સેવા વર્વે શરીર તો હોય, શરીરની રચનામાં હોય પણ આપણા આગલા શાસ્ત્રોની વાતો સાંભળીએ છીએ. જનક વિજયના ગુરુ હતા પણ સેવા હતા. અષ્ટાવક્ર એક સેકન્ડમાં જનક રાજાને વિજયી દશાનો બોધ કર્યો. દેહથી દેહાતીત આત્મા સ્વરૂપનું જ્ઞાન છું. જનકની વાત આખા શાસ્ત્રોમાં બોલાય છે. તો સુખદેવ જન્મના ત્યાગી હતા. જે અનંત ગુરુ મળ્યા એ જનક મળ્યા. તો જોવાનો જે સંશય હતો અજ્ઞાન હતું અને જાણપણું માનતા હતા. જે એના પિતા વાત કરે બધી શાસ્ત્રોની વેદોની એ તો હું જાણું છું. શીખી હોય બધી વાત ખરી પણ આત્માનું જ્ઞાન નહીં. પણ પેલા કી એટલે એ બધી વાત કહી તો હું જાણું છું, હું સમજુ છું. પછી એના પિતાએ કહ્યું કે તમે જનક રાજાનું ગુરુ કરજો. અમે જો મારું કેવું તો એમ ન માનો તો તમે જનકનું ગુરુ કરજો. જો જનકના દરબારમાં જા
કારણ આ ભ્રાંતિથી અજ્ઞાનનો અભિમાન હોય એ તો જ્ઞાન થાય જાય, પણ જ્ઞાનનું અભિમાન થતા ખૂબ વાર લાગે. જ્ઞાનનું અભિમાન આવે એ કઈ ભાવ કરાવે, ઘણા માર ખવડાવે. આત્માનું જ્ઞાન ન હોય અને કે મને આત્માનું જ્ઞાન છે, આમાં આ જ્ઞાન હેને કરે પછી તેનો પુરુષાર્થ મંદ થઈ જાય. તો આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જનકને ગુરુ મળ્યા, અષ્ટાવક્ર મળ્યા. અષ્ટાવક્ર અરે સુખદેવને ગુરુ મળ્યા તો જનક મળ્યા આ સંસારમાં. કારણ જનક હતા ત્યાગી, અરે સુખદેવ ત્યાગી હતા. સુખદેવને બોધ કર્યો તો અંતરની ગ્રંથિ તૂટી ગઈ. મન રહિત ભૂમિકા અલૌકિક આત્મા સ્વરૂપ ભગવાન. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ પોકટ ને સેવામાં હાજર રહેવું પડે એટલે મને કોઈ ચિંતા નથી. પછી કે તમને આમ મરવાનો ભેસ નાખી મરવાનું તો એ મટી ગયું. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ ને શરીરનો ભાવ હતો એ ભાવ છૂટી ગયો. મારામાં અનજન્મા શુદ્ધ બુદ્ધ મુક્ત ત્રિલોકપતિ આત્મા છે. ભગવાન મારું સ્વરૂપ એ પ્રગટ થયું છે. અહંકાર મરી ગયો તાર ભગવત સત્તા પ્રગટ થઈ. તો તમે અને અમે જ્ઞાન ગુંજાનો નથી, અગ્નિ બાળી શકતો નથી. એ શરીરનો વિષય છે, એ સ્વરૂપ પ્રગટ્યું છે. પ્રહલાદના પિતા તલવાર લઈને મારવા જશે એ વખત પૂછ્યું છે કે બોલ તારા રોમ છો છે. પછી પ્રહલાદ પરમાણ છે કે જો પિતા મારે આમાં રોમ છે, તું ખરા ખાઈ લો છે ને આમાં રોમ છે, તારામાં રોમ છે, ના થંભ ખાઈ છે ને આમાં રોમ છે. જો બે પૂછો બધા રોમ પર પુરપરેલા છે. આ પ્રહલાદ પરમાણ આવે છે કે મો મે રોમ તો મે રોમ ખડક ગંબ વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. જો ભક્તિનું પરમાણ મનની સૃષ્ટિમાં હોય ત્યાં ભગવાનના દર્શનનું ભાન નથી. પણ સત્સંગના યુગમાં રહી અને સત્પુરુષને મળી સત્સંગ મત અને આગ્રહ આ તૂટી જાય, નીકળી જાય આવરણ, તો આરમ પારા નહીં મળે બારા નહીં જાહેર નહીં છાના. અંતરમાં દેવ એ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ ઘટો ઘટમન આખું વિશ્વ પરમાત્મામાં જાય. આ પહેલા જ પ્રમાણ આવ્યું છે. બીજું ધર્મરાજા હતા, પાંડવો હતા. એમાં નકરંગ એક કર્મ કરતા ને કરતા પણ ન લાગતું એ નામ નકરંગ. સહદેવ ત્રણ કાળનું જ્ઞાન હતું સહદેવને. ત્યારે ધર્મરાજાનું નામ જ ધર્મ હતું. અહંકારની એક રૂમમાં ગંધ નથી. એના અંતરમાં દેખાય એ બધામાં દેખાય. આ ધર્માત્માનું પરિણામ. ત્યારે ભીમ ગમે એટલા વિઘ્નો હોય ધર્મના માર્ગમાં આવતો એટલા વિઘ્નોને છેદી પેદી નાખી ભગવાન મય જવાનો રસ્તો ખુલ્લો રાખે. આ ભીમની શક્તિ હતી. તો માતા કુંતા બધા જ્ઞાનને ટકાઈ રાખનાર ચવીબાઈના જેવો કેવળ જ્ઞાન જ હતું. માતા કુંતા એ નામ માતા કુંતા હતું, પણ માતા કુંતાના પુત્રો આપો જ છે. પણ માતા કુંતાનું જ્ઞાન કેવું છે? ભગવાને પૂછ્યું, ભગવાનની ભક્તિ કરતા થો, ભગવાન પ્રસન્ન થયા. પછી ભગવાને પૂછ્યું કે તમે માગો જે માગો યારું. પછી માતા કુંતા કી કે હે પરમાત્મા, તમારી ભક્તિથી લગર વિમુખ થયા તો અમારા 14 વર્ષ વનમાં રહેવું પડ્યું. બે બન અવસ્થા એવી રાજગાદી પર આવ્યા. તો આજે હું એટલું માગું છું કે મને વિષયોનું દુઃખ ખાવા પીવાનું અને તમારી ભક્તિ હૃદયમાંની વિહરણ. ભગવાન કીધા તમે આ શું માગો છો? કારણ કે એ હોય તો જ બુદ્ધિ ઠેકોને રહેવું છે. નકર રાજગાદી પર આવ્યા એ વખત બે બન અવસ્થા થઈ ગઈ. ભગવાનને ભૂલી ગયા. એ રમવા બેઠા બધા કૌરવ પાંડવો જુગાર રમ્યા થાય તો જુગારમાં હારી ગયા. તો પરિણામ કેવું આવ્યું છે? કારણ જે વખત આ આત્મા છે એ પરમાત્માને ભૂલી જાય ત્યારે પશુ બુદ્ધિ થઈ જાય, અહંકાર આવી જાય. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર હું છું, ના મારું છે, મારા જેવો જબરો કોઈ નથી, આવો અહંકાર આવે. એ વખત જે કરેલું કર્મ હોય એ પોતાના આત્માને અધોગતિના ખાડામાં નાખે એવું અહંકારનું કર્મ હોય. જે કર્મ કરે બાહ્ય દેખાવામાં સત્કર્મ હોય પણ પોતાના આત્માને બંધનમાં નાખનારું થાય. અને હૃદયમાં સચ્ચિદાનંદ આત્મા આ બધાના ધણી પરમાત્મા અને
ભગવાનમય આ વિશ્વ છે, એવા પરમાત્મા જ છે, તત્વો બધો પરમાત્માનો છે, જીવ બધા પરમાત્માના છે, આવો શુદ્ધ ભાવ હોય અને પછી જે કર્મ કરવામાં આવે એ કર્મ કરતાપણાનો અભિમાન મટી જાય. હે પરમાત્મા, મારા અંતરમાં તું છે, પ્રાણી માત્રમાં તું છે, સૂર્યમાં તું છે, ચંદ્રમાં તું છે, અન્નમાં તું છે, ધરતી માતા તારા આધાર ટકી રહેલી છે, બધો તત્વો તારો છે, મારામાં બળ બુદ્ધિ એ તારી છે, નેત્રોમાં દેખનારો તું છે, રોમ રોમમાં અને રગમાં હે ત્રિલોકપતિ, હે પરમાત્મા, આ બધું વિશ્વ તારું છે. આવો ભાવ હોય અને પછી કર્મ કરવામાં આવે છે, એ કર્મ સત્કર્મ કહેવાય, એ કર્મનો પરમાર્થ કર્મ કહેવાય. જે કર્મ કરવાથી આત્મા બંધનમાં ન આવે, આપણને કર્મનો અભિમાન ન આવે અને કર્મ થાય એ કર્મ સત્કર્મ કહેવાય. અને જે કર્મ કરીએ ને આપણને અભિમાન આવે કે હું છું અને મેં કર્યું, આ ગમે એવું કર્મ તમે કરો એ કર્મનો અસત્કર્મ કહેવાય. આ ગુરુનો મહિમા બધા બોલવામાં આવે છે, એનું કારણ એટલું જ છે કે સત્પુરુષને મળે એ જીવને શું થાય, પોતાપણું મટી જાય, અહંકાર મરી જાય. મારામાં જે આત્મા છે એ તો પરમાત્માનો દીધેલો હોય છે, અને આ તત્વો તો બધો પુરુષ પરમાત્માનો. પોતાનો અભિમાન ઘડી જાય, અહંકાર ઘડી જાય તો આત્મા જે કરે. તો બધા શાસ્ત્રોનો સાર, બધા જ્ઞાનીઓનો જે મરમ છે એ આ શાસ્ત્રોમાં આપણને પ્રમાણ આવ્યું છે. પણ આજે આપણને જોતા ન આવે એટલે આપણે જમચમ ભક્તિ કરવા જઈએ તો એ ભક્તિ કર્મ બંધનમાંથી મુક્ત કરી અને આપણો આત્મા પરમાત્મા મળે જવાનો માર્ગ ખુલ્લો ન થાય. આ ભાઈ એમણે ભજન ગાયું કે ગુરુ મળ્યા અને મનના તાપ ટળી ગયા, દખાડો મટી ગયો, શીતળતાની શાંતિ આવી, ભક્તિના વેગ હમાઈ ગયા. પણ એ શાણે એ દશાના પુરુષ આવે અને પોતાપણું મૂકીને અહંકાર મૂકી અને મન વસન અને કર્મ આત્મા બોધનો ઉપયોગ રાખીને વર્તે તો એ જીવના અંતરમાં શીતળતાની શાંતિ આવી, મોય હાઈ હમાઈ જાય. અજ્ઞાનથી હું પૂછું છે, પાણીમાં તરંગ વાયરાની જે રીતિ થાય, પણ પાછો તરંગ હમાઈ જાય તો એમાં હમાઈ જાય, સમુદ્રમાં જ હમાઈ જાય. તો ત્યારે આપણે બધા પરમાત્માનો ઉત્પન્ન થયેલા બધા જીવ છીએ, પણ અહંકારની એવી જીવ દશામાં થઈ ગયા છે, બહારના પગે ચડી ગયા છે, સુખો જે છે બધા. પણ આપણે હું છીએ એ આપણને ઓળખતા નથી. સુખ હું ખરું સુખ એ ઓળખ નથી, એ બહારના પપ્પા મારીએ છે. કચ્છની રેતીમાં મરઘડો પાણી પીવાની આશાએ દોડ 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 કરતો જાય છે, એ જેલો મરઘડો ફેર પાછો નથી આવતો. એમ આપણા શરીરની રચના શરીર જ નાશવંત છે. કારણ જે કોઈ છે એ નથી ને છું ને મટી જવાનું છે, પરમાણુ બનેલું છે. આવું જે શરીર જો કોને શું કરી બધે છે, તારે વિષયોના સુખનું સુખ અને વિષયોના દુઃખનું દુઃખ માની અને આપણું જીવન વ્યતીત થઈ જાય છે. પણ સત્પુરુષોને મળ્યા એ જીવને સદવિવેક આવે, એને ખ્યાલ આવે કે આ તો બધો પરધર્મ છે, પણ મારામાં સુખનો સાગર, ગુણોનો ભંડાર, સચ્ચિદાનંદ આત્મા, મારું ઘર તો પરમાત્મા છે, હું તો અમરલોકનો રહેવા છે. માં રહેવા ના હું છે, આ તો બે ઘડીનું છે, પણ મારું અસલ સુખ તો અમરાપુરનું છે. એ જ્યાં ભાન પ્રગટે પછી એના જીવનમાં સ્થિરતા આવે, શાંતિ આવે, ક્ષમતા આવે, નમ્રતા આવે, નીતિ આવે, વિનયતા આવે, વિવેક આવે, ખ્યાલ આવે તો હું કોણ છું ના 100 વર્ગીયો છું. બરાબર હમણાં પ્રભુ હમણાં આપ્યું હમણાં હોય કહેવાય. આત્માનું ભાન ન હોય, શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે, સ્વમર્યાનું સ્મરણ કરતો સર્વ વાતો સાસી, એક અનુભવ જ્ઞાનોનાની કરોડ વાતો કાશી. તો અનુભવ જ્ઞાન છે એ પોતાનું ઓળખે અને આ બધાને ઓળખે. પોતાને કહેતા સચિત આનંદ આત્મા છે, ચૈતન્ય. હું કોણ છું, ક્યાંથી થયો છું, મારું સ્વરૂપ શું છે, અને આ બધું પતાવીને મારે શું જવાનું છે, એટલી જેની દોડ હોય એ અનુભવ જ્ઞાન હોય કે હું આત્મા છું, હું પરમાત્મામાં આવેલો છું. અને પ્રારબ્ધના એવું ગણેલા તો ના છે, હું મારવાના લેવા દેવા કોઈ નથી. આટલા સમય ચૂકવી અને મારા સ્વરૂપમાં જવાનું છે. આ ભાન હોય એ ગુરુ થવા લાયક હોય, નકા આત્માનું ભાન ન હોય અને ગુરુ થાય તો એ બીજા શિષ્યોનું શું કલ્યાણ કરે.
આત્માનું જ્ઞાન હોય તો પર વસ્તુનો મોહ ન હોય, મમતા ન હોય, રાગ ન હોય, અહંકાર ન હોય, મન ઇન્દ્રિય કર્મથી રહિત અતિ ઇન્દ્રિય રસ અદભુત ચેતન જરહ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બોધ જે આત્મા પરમાત્મા છે એમાં અહમનું ભૂત ખમાઈ ગયું હોય, મરી ગયું હોય, એકલો શાંતિનો સાગર અંતરમાં દેખાય એ બધા આખા વિશ્વમાં દેખાય. આવા જે જ્ઞાનવાળા પુરુષો હોય એ અનુભવ જ્ઞાનીઓ કહેવાય. બાકી જ્યાં સુધી આત્મા જે ચેતન છે, જરહ જ્યોતિ છે, અવિનાશી છે, જન્મ મરણથી રહિત છે, સુખનો સાગર છે, બધા ગુણોનો ભંડાર છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. એમાંની એક તરંગ ઉઠેલો એનું આ જગત છે. અત્યારે બધું જગત એમાં ટકી રહ્યું છે. આ બધું મટી જાય તો એમાં હમાઈ જાય. આ હોય જે ભગવાન છે એ હૃદયમાં દેખાય અને પ્રાણી માત્રમાં એ ભગવાનના દર્શન કરે. આ અનુભવ જ્ઞાન કહેવાય. તો એની વ્યક્તિમાં શાંતિ હોય, ક્ષમતા હોય, નમ્રતા હોય, નીતિ હોય, વિનયતા હોય અને વિવેક હોય. ફરી ફરી હૃદયના એનામાં એ ભગવાનને જુએ, એ જ ભગવાન પંડમાં જુએ, એ બધા બ્રહ્માંડ બનાવે. અમેરિકા ને વિલાસ ને પાતાળ લોક ને સૂર્યલોક ને ચંદ્રલોક ને જો જુઓ તો બધામાં તમારા અંતરમાં જે ચેતન દેવ છે એ પ્રાણી માત્રમાં એ દેવ નિહાળે. આ જ્ઞાનની ભૂમિકા છે. જ્યાં સુધી એ જ્ઞાન ન થાય ત્યાં સુધીનું જ્ઞાન એ જ્ઞાન નથી, અજ્ઞાન કહેવાય. તો શાસ્ત્રોના પ્રમાણ છે તો નિયમિત બધા જે બેઠા તો આપણે બધા સંતોનો કેના છીએ? પરમાત્માના સંતોનો છીએ. બધા આત્માઓ છીએ, અંશો છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે. તો એના થોડા દહી અને મારામાં આત્મા, તમારા બધામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા છે. એને શોખેપ ન આવે, આપણો પિતા ન લગવાય એમ આપણું આચરણ એવું કરો કે આપણા વસનથી કોઈ જીવ ન દુભાય, આપણા શરીરના ક્રમથી કોઈ આત્માને દુઃખ ન થાય. આપણે ગંગાજી પુણ્ય લઈ અને મનુષ્યતામાં આવીએ તો આપણું કર્મ એવું કરો કે બીજા બધા આત્માઓને સુખ થાય. શરીરનું કર્મ એવું કરો, વસન બોલો તો પ્રિય બોલો, હિતકારી બોલો, ને પોતાના આત્માને બંધનમાં ન નાખાય એવું સાત્વિક અને શુદ્ધ આત્મા જે ભગવાનમાં હોય ઉઠાવો. અને બધામાં ભગવાન છે એને કોઈને ન વાગે એવી નિર્મળ વાણી બોલો. મનથી ભાવ કરો તો પ્રાણી માત્રનું હિત ઈચ્છો. જેવા આપણા ભગવાનના અંશ આત્મા છીએ એવા સૃષ્ટિમાં નામ રૂપ પદાર્થ કેટલા દેખાય છે? એ બધામાં કર્મ ફળ દેખાય છે. આત્માને આપણે નથી પાતા, પણ सब में एक पूरे बराबर राय पार और तल में मुझको क्या ढूंढे हुए खन में असुरों मिया वाणी है भगवान नहीं किसी में ज्यादा कमती मतलब गाते नहीं आटू एक सार हूँ सब में બધા દરેકમાં એક પરમાત્મા છે. અનેકપણાનું એક કરીને જુઓ એ જ્ઞાનીઓનો માર્ગ, અને એકને અનેક કરીને જુઓ આ જગતવાસી જીવ કહેવાય. કોઈ કહે કે એકને અનેક કરીને જુઓ એનું શું કારણ કે જ્યાં એની અંતરમાં અહંકાર હોય ને આત્માનું દર્શન ન હોય ત્યારે અનેકપણાથી આ જગતને જુએ છે.